હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરી સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો આપણે છે ને હવે ડેલી મિની બ્લોગ તો અપલોડ કરીએ જ છીએ, પણ સાથે સાથે ડેલી લોંગ બ્લોગ પર અપલોડ કરવાના ચાલુ કર્યા છે. જે છે ને જે મિની બ્લોગમાં હોય છે ને એ ડેલી લોંગ બ્લોગમાં નથી હોતું, એવું આપણે પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ. તો તમે એ પણ જોવાનું રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને છે ને હવે આપણે ટ્રાય કરીએ છીએ ને કે યુટ્યુબને થોડુંક વધારે પડતું સિરિયસ લઈને તમને સારું સારું કન્ટેન્ટ આપીએ, સારા સારા વ્લોગ્સ આપીએ. તો હું દિવસે ને દિવસે કેવું ડે બાય ડે ઇમ્પ્રૂવ કરીશ. મારી કોઈ ભૂલો થતી હશે, મને કોઈ મિસ્ટેક દેખાશે, એ પણ ઇમ્પ્રૂવ કરીશ. પણ હા, તમારું એક કામ છે ને કે તમારે મારા દરેક વ્લોગમાં છે ને કોમેન્ટ કરવાની છે. જો તમને કંઈક મિસ્ટેક લાગતી હોય ને તમારે મને કંઈક સજેસ્ટ કરવું હોય તો તમે કોમેન્ટ કરજો. તમારી એક કોમેન્ટ છે ને મારું મનોબળ વધારી શકે છે. અને તમને તો ખબર જ છે, જો તમે મારા આગળના વિડીયો જોયા હશે તો, કે હું ક્યાંથી છું, હું શું કરું છું. અને યુટ્યુબના જે લોંગ વ્લોગ છે કે મિની વ્લોગ છે, એમાં છે ને હું મતલબ મારી લાઈફનું 10% વસ્તુ બતાવું છું. હું ખોટું નથી કહી રહી, 10% વસ્તુ બતાવું છું. બિકોઝ મેં ઘણી વાર છે ને મતલબ યુટ્યુબના લોંગ વ્લોગ હોય કે મિની વ્લોગ હોય, એમાં મેં શેર કર્યું છે ઘણીવાર કે હું આ વસ્તુ કરવાની છું. તો કેવું થાય ખબર, એ વસ્તુ થાય જ નહીં. આવું 4 થી 5 વખત થઈ ગયું કે મેં અનાઉન્સમેન્ટ કરી દીધી અને પછી એ વસ્તુ થઈ જ નહીં. તો છે ને હવેથી હું એવું બધું મતલબ અમુક પર્સનલ જે અનાઉન્સમેન્ટ હોય એ નહીં કરવાની. બિકોઝ પછી એ વસ્તુ થતી નથી. મતલબ આમ નજર ઇઝ રિયલ, શાયદથી એવું જ હોય. જે આપણું સારું ઈચ્છે છે એ તો આપણે એમને પછી કહીએ તો પણ એ ખુશ જ થવાના છે આપણી ખુશીમાં. ને જે એમને ખુશ નથી થવું એ તો નથી જ થવાના. તો હું પૂરેપૂરો ટ્રાય કરીશ કે તમને સારું સારું કન્ટેન્ટ આપું અને મારી એક આખી યુટ્યુબની ફેમિલી ક્રિએટ થાય. અને મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને હું ટ્રાય કરીશ ને કે રોજનો રોજ લોંગ વિડીયો અપલોડ કરું. હું જે કંઈ પણ કરું છું, ભલે દિવસ બોરિંગ હોય કે દિવસ કંઈક ક્રિએટિવ હોય, કે જો રોજનું રોજ આપણા જીવનમાં કંઈક એક્સાઇટિંગ ના થતું હોય, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. પણ મતલબ હું તમને બોર નહીં થવા દઉં, એ વાત પાક્કી છે. તો આજે છે ને સવારના કેટલા વાગી ગયા છે, આઈ થિંક 10:30 પોણા 11 જેવા વાગ્યા છે. અને મારે તો શ્રાવણ મહિનો છે એટલે આપણે જમવાનું નથી. મમ્મીને એ લોકો વાડીએ જતા રહ્યા છે, આપણે છીએ ઘરે. જેમ મેં પહેલા કીધું એમ કે હું આખા દિવસમાં શું કરું છું એ નહીં બતાવતી. બિકોઝ અમુક વસ્તુ કેવું મતલબ નજર લાગી જાય એ ટાઈપનું છે, સમજી લો ને. મતલબ આપણે આપણી જીવનની પ્રોસેસમાં જ હોતા હોઈએ છીએ, આપણું લાઈફ બેસ્ટ બનાવવાના. પણ હું તમને જે શેર કરી શકું ને હું તમને ખુલ્લા દિલથી શેર કરીશ. અને તમે મને કોમેન્ટ કરજો, વિડીયોમાં મારી સાથે વાત કરવાનો ટ્રાય કરજો. આપણે એક કોમ્યુનિકેશન સ્ટાર્ટ થશે. તો ચલો, હજુ તો હું છે ને આજે નાઈ પણ નથી. હમણાં થોડી વાર પહેલા જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. કપડાં સુકવવાના હતા તો કપડાં સુકવવાના રહી ગયા. તો હવે વિચારું કે કપડાં સૂકવી જ દઉં. બિકોઝ હવે કદાચ વરસાદ આવે ના આવે એવું છે. વરસાદનું તો એવું છે, આવે તો પાછો 5 મિનિટ આવે ને પાછો જતો રહે ને કપડાં લઈ લઈએ ને એવું થાય. પણ કંઈ નહીં, ચલો એ બધી વસ્તુ. અને આજે તો જો રૂમ પણ મેસી થઈ ગયો છે. ये देखिए, એકદમ મેસી રૂમ થઈ ગયો છે. પણ હાલ આપણી જોડે ટાઈમ નથી. બિકોઝ ઘણું બધું છે, ઘણું બધું સમજી શકો છો તમે. તો આપણે જો અને હું તમને ટાઈમિંગ પણ દીધો. આપણે જે મિની વ્લોગ અપલોડ કરીએ છીએ એ સવારે કરીએ છીએ 11 વાગે, અને જે લોંગ વ્લોગ અપલોડ કરીએ છીએ ને એ સાંજે 5 કે 6 વાગે અપલોડ કરીએ છીએ. તો સ્ટે ટ્યુન અને નોટિફિકેશન પણ ઓન કરી રાખજો. ગાઈઝ આવું છે પણ બહુ કંટાળો આવે છે. બપોરના 2 વાગી ગયા છે અને તમને તો ખબર જ છે કે મારે ઉપવાસ છે. તો ચા પીવી છે, ભૂખ પણ લાગી છે. ભૂખ એટલી બધી ના લાગે પણ ચા પીવી છે. તો મેં કીધું ચલો હવે ફટાફટ નહીં આવું ને પછી ચા બનાવું મારી માટે. પણ આજે ખબર નહીં, ઈચ્છા જ નહીં થતી. બાકી તો આપણે 10 વાગ્યા જેવું તો નહીં જ લઈએ. મેં લીધું છે મસ્ત મસ્ત નાઈ લીધું છે. 2:30 વાગવા આવ્યા છે અને ચા પીવી છે. પણ જોર આવે છે બનાવવાની. કોણ બનાવે એવું થાય છે ચા. આ મેં ટી શર્ટ લગાવી છે ને, આ તમે માનશો હું સ્પેશિયલી આ વસ્તુ મતલબ આપણે રૂમાલથી વાળ સુકવીએ ને એના કરતાં તો આ ટી શર્ટથી વાળ સુકવવા એટલું જલ્દી સુકાઈ જાય ને આપણા વાળમાં. તો બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લે. અને આ ટી શર્ટનો શેડ હાલ તમને વ્હાઈટ જેવી થોડીક પિંકીશ એવી લાગતી છે. આ ટી શર્ટનો ઓરિજિનલ શેડ છે ને પિંક અને ઓરેન્જ હતો. બરાબર, એ ગાયબ થઈ ગયો. એટલે પછી નવી ટી શર્ટને માથું લૂછવા માટે યુઝ કરવા લાગી. પણ આ બેસ્ટ ઓપ્શન છે માથા માટે. અને છે ને જેમ બધાના
હાલ છે ને કોમન પ્રોબ્લેમ થઈ ગઈ છે આ વાળ ખરવાય. પછી એવા હું પણ એનું એક સોલ્યુશન શોધી રહી છું બહુ જલ્દી. ડેન્ડ્રફ અને હેરફોલનું. ડેન્ડ્રફનું તો મારે શોધવું જ છે કારણ કે મને ફ્રિકવન્ટલી ડેન્ડ્રફ થતો રહે છે મતલબ. મટે ને જાય ને મટે જાય મટે જાય. મેં કીધું આનું પરમેનન્ટ સોલ્યુશન તો કંઈક હોવું જ જોઈએ તો હું એની શોધમાં છું જલ્દી તમારી જોડે બી શેર કરીશ જો મને મળી જશે તો. અને વાળ તો સુકાઈ જાય પર ચા બનાવી છે. ગાઈસ તો ચા પીવડાવો. કઈ નઈ. હાલો હવે હું બપોરે ચા પીશ અને વૈભવ કદાચ જમવા બેસશે તો હું તો ચા નહી જ પીવે. તો આપણે આપડી એકલી જ ચા બનાવી દઈએ. ગાઈસ બનાવવા તો આવી હતી હું ચા. પણ પછી ડિસિઝન ચેન્જ કરી દીધો અને કોફી બનાવવાનું નક્કી કર્યું તો જુઓ. આપણે કોફી હવે તમે વિચારશો કે આ ઉપર શું છે આવું આ કોફી નથી એડ કરી ને એમાં. કોફી એડ નથી કરી પણ શું કેવાય પેલો ચા બનાવવાનો મસાલો હોય ને એ એડ કરે. હવે તમે કહેશો એ તો પણ એ ટેસ્ટ મને તો ગમે છે એવો ટેસ્ટ. તમે પણ ટ્રાય કરી શકો છો ચા બનાવવાનો જે મસાલો હોય ને એ એડ કરી શકો છો. સારા લાગે તો ફટાફટ કોફી બની જાય. આમ તો મારી ઈચ્છા નથી કે નહીં પીવી પણ પછી સાંજનું હજી જમવાનું એ બનાવવાનું છે. અને જો પેટમાં કઈ જાય નહી ને તો મારાથી કામ નહી થાય કશુંય મતલબ આમ શેકિંગ થઈ જશે તો મેં વિચાર્યું ચલો મે કોફી કે ચા ગમે તે જે હોય બનાવીને પી લઈએ. તો આમાં મેં એકદમ ઓછી ખાંડ નાખી છે. બસ ખાલી દૂધ અને કોફી. મસ્ત ચલો તો પી લઈએ આપડે. અને આજે તો છે ને ગ્લાસમાં કોફી પીવાની છે. જયારે નાના હતા ને ત્યારે ગ્લાસમાં દૂધ પીતા ને એ દિવસો યાદ આઈ ગયા. એવું અને હા હવે આદુ નાખીએ તો સમજ્યા પણ ઘણા એ લોકો મતલબ કોફી એ ગાળીને પીવે હવે કોફીમાં ગાળવા જેવું શું હોય. ચા હોય તો સમજીએ કે ભાઈ કુચા હોય ને એને ગાળવા પડે કોફીમાં શું ગાળવાનું. કઈ નઈ ચાલો બધાને પોતપોતાની રીતો છે. કોફી બનીને રેડી થઈ ગઈ છે. જો હું શાક કાપતી તી મસ્ત બેહીન ને અહીંયા જો બંદરે દરવાજો બંધ છે ને પણ આ પેકેટ એમને લેવું છે ને એટલે હાય ખબર નઈ કઈક શિવ શક્તિ લોટ કે એવા કશાક નું છે. હું જોઈએ છે લાઈને લેતો હોય. રોટલી આલુ. હા કેવી લીધી હે રોટલી એ કઈ જાય અહીંયા જ બેઠા છે. આ બાજુ હે ને જય શ્રી રામ બાલ શક્તિ જય શ્રી રામ. શાંતિથી બેસીને ખાય છે. હેલો એવરીવન કેમ છો તો આજે હું નીકળી પડી છું લુણાવાડા જવા માટે અને રસ્તામાં છે ને મને વરસાદ પડી આવ્યો પણ કઈ નહીં આપણે ફાઇનલી ધીરે ધીરે છે ને પહોંચી જ જઈશું લુણાવાડા અને હું તમને અહીંયાનું વાતાવરણ તો સી યુ સોન હું તમને જલ્દી લુણાવાડા શૂટમાં આવી છું પણ થાય છે કેવું ખબર કે મતલબ અહીંયા બજારમાં એક દુકાનનું શૂટિંગ છે ને તો અહીંયા લોકો બધા એટલા અવર જવર ચાલુ જ હોય ને તો મતલબ સરખો વિડીયો જ ના ઉતરે મતલબ થોડું બોલવા જવું અને વચ્ચે બીજો હું તમને આ સીન બતાવું આ જગ્યા છે ત્યાંથી મારો વિડીયો શૂટ કરવાનો છે ને તો કેવું થાય કે મતલબ હવે અહીંયા હું બોલું છું એક તો અવાજ તો ચલો આપણે એને રિડ્યુસ કરી શકીએ પણ મતલબ આ પબ્લિક ને કેવી રીતે રોકવી આમ જાય તો મતલબ બજારમાં કોઈ જો દુકાનનું આપણે શૂટિંગ કરવાનું હોય ને તો એ બહુ જ હેક્ટિક અને મહેનત નું કામ છે જમવા બેસી ગઈ છું કારણ કે મારે તો ઉપવાસ છે. ભાત વઘાર્યા છે દહીં છે અને મારું શાક છે અને રોટલી અને ભાત તો શું બન્યા છે શું વાત કરું.
એક નંબર સુકૂન મળી ગયું ખાઈને.